અરવલ્લી જિલ્લામાં વારંવાર થતા અકસ્માતનો સિલસિલો યથાવત છે. અરવલ્લીમાં 24 કલાક પણ પૂરા થયા નથી ને વધુ એક માર્ગ લોહિયાળ બન્યો છે. આંબલિયારા પાસે નિર્દોષ 3 લોકોના જીવ ગયેલા 24 કલાક પણ પૂર્ણ થયા નથી ને આજે બાયડના માધો કંપા નાયરા પેટ્રોલ પંપ સામે ટ્રક અને ટેમ્પો વચ્ચે થઈ જીવલેણ ટક્કર. રસ્તો ક્રોસ કરતા નિર્દોષ રાહદારીનો ટ્રકની ટક્કરે થયો મોત. ટ્રક વચ્ચે મૃતદેહ ફસાતા ક્રેનની મદદથી ટ્રક નીચે દબાયેલ વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયરની ટીમ મદદ લેવાની જરૂર પડી. અકસ્માતમાં ઈજા પામેલ ટેમ્પો ડ્રાઈવર 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો. લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા. અકસ્માતની જાણ થતાં બાળ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલક બાળ પોલીસ સ્ટેશને હાજર થયા. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. રિપોર્ટર વાલમ બારિયા, અરવલ્લી, માલપુર.